જો ભાઈ વીજળીના કડાકાને ભડાકા ચાલે ફૂલ વરસાદ દાબોલિયા ગામ. જો હરિયામાં ક્યાંય પાણી સમાતા નથી. બંબુડા લાંબા થઈ ગયા પાણીના. જો ભાઈ જ્યાં નજર નાખો ત્યાં પાણી ને પાણી. ગાજવીજ ફૂલ વરસાદ. આખો ફળિયું પાણીનું ભરાઈ ગયું છે તલાવની જેમ. જો વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. જોલો સટાસટી બોલાવે છે વરસાદ. જો ભાઈ બંબુડા લાંબા થઈ ગયા પાણીના. સટાસટી બોલાવે છે વરસાદ. ગાજે એટલો. તો ખેતરું બધાય બેટમાં ફેરવાઈ ગયા પાણીના બેટમાં. જોઈ લો આજે તારીખ 17/6/2025. જોરદાર વરસાદ દાદોડિયા ગામ તાલુકો મૂડી. જો ભાઈ જો બધે પાણી પાણી. જ્યાં નજર કરો ત્યાં નકરું પાણી ને પાણી. જોરદાર વરસાદ. અત્યારે 4 થી 5 ઇંચ વરસાદ 1 કલાકની અંદર પડી ગયો દાદોડિયામાં. જો સટાસટી બોલાવે છે વરસાદ. અત્યારે થોડો રહ્યો છે, બાકી વરસાદે ભૂકા બોલાવી દીધા. અત્યારે જો રોડવાનું ચાલુ જ છે હજી. બોલો ધાબામાં પાણી ભરી ગયા છે. ખેતરું બધાય બેટમાં ફેરવાઈ ગયા. બધા રેતીવાળા પડા છે, છતાં પાણી કેટલા પડ્યા છે જોઈ લો. અત્યારે 1 કલાકમાં 4 થી 5 ઇંચ વરસાદ પડ્યો હોય છે. રોડવાનું ચાલુ જ છે. આ વરસાદ ઓલ ગુજરાત છે. જો કાળા ડિબાંગ જેવા વાદળા છે. કન્ટિન્યુ ગાજ ને વીજળી ચાલુ જ રહે છે. વીજળી તો એટલી કડાકા ભડાકા થાય કે જેવો તો એક સિંગલ વ્યક્તિ કોઈ હોય ને તો એને હે ને છાતીના પાટિયા બેસી જાય એને. એટલી વીજળી કડાકા ભડાકા કરતી હતી. અત્યારે થોડું રહ્યું છે. જોરદાર વરસાદ એમ. આ સિઝનનો પહેલો વરસાદ. હા ગટ બધે જ્યાં નજર કરો એને પાણી જ દેખાય. પાણી સિવાય કાંઈ નહીં. એકદમ ઠંડક પ્રસેસ ગઈ. આખો ઉનાળો જોરદાર ગરમી પડી ને એટલો જોરદાર પહેલો જ વરસાદ. જો ભેંસો પણ અત્યારે વરસાદની ફરવા નીકળી છે. જોઈ લો. જો કે એને તો વરસાદ કંઈ નડે નહીં. જો સામે રહી ભેંસોને તો કંઈ વરસાદ નડવાનો નથી. બાકી જ્યાં નજર કરો એને પાણી ને પાણી, બીજું કાંઈ નહીં. જો માણસને આ બધા અમુક ખેતરોમાં તલ ને લીલી ઝાડ ને બધું બગાડે છે અને સારું છે. જોરદાર વરસાદ દાદોડિયા ગામ હજી ચાલુ જ છે. પહેલા જ વરસાદમાં ધાબુ ધોઈ ગયું. પાણી એકદમ ચોખ્ખું. આખો ફળિયું ભરાઈ ગયું છે પાણીનું. પાણી સમાતું નથી ફળિયામાં. પહેલાં બોખાટથી પાણી નથી જતું. બાથરૂમ હોણુંથી પાણી જવા મળ્યું. બોલો એટલો વરસાદ. ખુશ કરી દીધા વરસાદે બધાને. બાકી
ધમાકેદાર બેટિંગ જો આજે વરસાદની ગાજવીજ ને ફૂલ. હવે લગભગ સામે તળાવ છે, પણ એવું લાગે છે કે સાંજ સુધીમાં તળાવે છલકાઈ જાય છે. સામે તળાવ છે, સાંજ સુધીમાં તળાવ છલકાઈ જાય છે એવું દેખાય છે, કારણ કે સાંજથી અત્યાર સુધીનો 10 ઇંચ જેવો વરસાદ થઈ ગયો અનુમાન છે એમ. ઓલ ગુજરાત બધે એટલો વરસાદ છે. વીજળીના કડાકા ભડાકા તો એવા થતા હતા કે એકલો માણસ કે હોય ને એના સાથેના પાટિયા બેસી જાય, કારણ કે વીજળી સાથે આગળ ને ધ્રુજારી શરીરમાં આવતી હતી, એટલી સખત વીજળી ચાલુ હતી. અવાજ એટલો ચાલુ થતો ગરજવાનો. જો 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 તેવાના સાથેના પાટિયા બેસી જાય બાપ. જોરદાર વરસાદ. જો આગળ તો કંઈ દેખાતું નહીં, એટલો વરસાદ પડે છે આ સાઈડ તો. બધા ખેતરો બધા પાણીના ભરાઈ ગયા, જોઈ લો. આ આપણી વાડી છે, આપણી વાડી પાણીમાં ભરાઈ ગઈ, જોઈ લો. પાણી ભરી ગયું એમાં. વાયેલું બધું બુડી ગયું, ફરીને વાવવું પડે. એક છે ગરમીથી રાહત થઈ ગઈ. ગરમી બહુ સખત ગરમી પડી આ સાલ. આ આપણું ગામ છે, આ બાજુ જોઈ લો. ગામની વરસાદે ધોઈને બધો મેલ કાઢી નાખ્યો, એકદમ ચોખ્ખું દેખાવા મળી ગયું. તો હવે પાછો વરસાદ ચાલુ થઈ ગયો. ચાલો હવે વિડીયોને આપીએ આપણે અહીંયા વિરામ. જોઈ લો ભાઈઓ, જાથોડિયામાં એકદમ વરસાદ ચાલુ. 10 મિનિટ